ચાલો આવી ગયા બધાય. ચાલો 44 સુધી આઈ થિંક ગઈકાલે ક્વેશ્ચન કે બાકી હતા. 42 બાકી હતો ભાઈ. હલો કે થઈ ગયો તો? હલો હલો 43 થઈ ગયો તો બાકી હતો દીકરા? હલો હલો હા સર. અરે 43 થઈ ગયો છે કે બાકી છે? બાકી છે. ઓકે, તો 43 થી જોવાનો છે ને આપણે. ચાલો ચાલો બધા આવી જાઓ, ફટાફટ જોઈન થઈ જાઓ. ચાલો શું છે 43? જો બાષ્પયાન એન્થાલ્પી લગભગ સમાન હોય અને તો નીચેના પૈકી કોના માટે ઇબ્યુલેશન સ્કોપ એટલે કે કેબી નું મૂલ્ય મહત્તમ હશે? જો મહત્તમ મૂલ્ય કેનું હશે તો કેબી નું મૂલ્ય જેનામાં બેઝિકતા વધારે હશે. તો બેઝિકતા વધારે છે એ નેફ્થેલિનમાં હશે. એટલે આ ક્વેશ્ચન ખાસ તમારે યાદ રાખવાનો છે કે ઇબ્યુલેશન સ્કોપ ઇઝ કોન્સ્ટન્ટ છે જે કેબી છે એનું મૂલ્ય નેફ્થેલિનમાં છે એ વધારે હશે. પછી 44 જોવો તો 44 ક્વેશ્ચન શું કહે છે? સર, જ્યારે કોઈ જલીય દ્રાવણ તેના ઠાર બિંદુએ ઠારણ પામે ત્યારે જલીય દ્રાવણ શું કરે છે? ઠાર બિંદુએ ઠારણ પામે ત્યારે કયો ઘટકો સંતુલનમાં હોય? ઓકે, તો કયા ઘટકો હશે? પ્રવાહી દ્રાવક અને ઘન દ્રાવક. કયા દ્રાવકો હોય સંતુલનમાં? પ્રવાહી દ્રાવક અને ઘન દ્રાવક જો સંતુલનમાં હોય તો જે ઠાર બિંદુએ શું પામે છે? ઠારણ પામે છે. 45 જોવો. 45 દાખલા વાળો છે. શું કે છે ક્વેશ્ચન જોવો તો? NaCl ના જલીય દ્રાવણમાં, NaCl ના દ્રાવણમાં ધ્યાન આપજો. અવાજ આવે છે ને ભાઈ? કન્ફર્મ? હા સર, આવે છે. ઓકે. NaCl ના દ્રાવણના ઠાર બિંદુનો ઘટાડો 6 કેલ્વિન છે. કેટલો છે? 6 કેલ્વિન છે. એટલે ડેલ્ટા TF 6 કેલ્વિન થયો ને? હા. ડેલ્ટા TF 6 કેલ્વિન. ચાલો, ડેલ્ટા TF 6 કેલ્વિન. પછી શું છે? પાણીનો કેફ. કેફ નું મૂલ્ય 1.86. પછી તો 1 કિલોગ્રામ પાણીમાં કેટલા? 1 કિલોગ્રામ પાણીમાં દ્રાવ્ય થયેલા NaCl નો જથ્થો કેટલો? ઓકે, દ્રાવ્ય થયેલા NaCl નો જથ્થો તમારે મેળવવાનો છે. શું કરશો સર? સૂત્ર મૂકશું ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ કેફ ઇન્ટુ મોલાલિટીનું સૂત્ર દ્રાવ્યનું વજન ગુણ્યા 1000 છેદમાં મોલેક્યુલર વેઇટ ગુણ્યા દ્રાવકનું વજન. વોન્ટ ઓફ અવયવ I કેટલો થશે સર? NaCl છે, NaCl નું વિયોજન થાય એટલે શું થાય? વોન્ટ ઓફ અવયવ I ઇઝ ઇક્વલ ટુ 2. રેડી? એટલે I 2 છે, કેફ 1.86 છે, ડેલ્ટા TF 6 છે. દ્રાવ્યનું વજન તમારે મેળવવાનું છે. 1 કિલોગ્રામ પાણી છે. ઓકે, NaCl નું 1 કિલોગ્રામ પાણી એટલે અહીંયા 1000 ઉપર 2000 કેન્સલ. દ્રાવ્યનું વજન મેળવવાનું મોલેક્યુલર વેઇટ કેટલો થશે? જથ્થો NaCl નું 58.5. ચાલો, W મેળવશો એટલે મળી જશે. હા. શું આવશે? અહીંથી આટલું કરશો એટલે W તમને પ્રાપ્ત થઈ જશે. ઓકે, ચાલો 46 ક્વેશ્ચન જો તો 46 નંબરનો ક્વેશ્ચન શું કહે ભાઈ આપણને? સર મોલ શોધવાના કીધા હતા. હે? સાબુલામાં મોલ શોધવાના કીધા. મોલ શોધવાના કીધા છે? હા, એટલે ડાયરેક્ટ ખાલી મોલ નું કીધું ને. વિક્રમ, અચ્છા હા, મોલમાં માંગ્યું છે. તો આપણી પાસે વધારે શાંતિ થઈ જાય. જો આ ડેલ્ટા TF I ઇન્ટુ કેફ ઇન્ટુ W ના છેદમાં વજનના છેદમાં આણ્વીય દળ એટલે મોલ થાય એટલે અહીંયા N કરી નાખવાના ગુણ્યા 1000 છેદમાં 1000. રેડી? આ કેન્સલ. ડેલ્ટા TF 6 છે, I 2 છે અને આ 1.86 છે ગુણ્યા N.
એટલે આ બધું અહીંયા ગુણાકારમાં છે, અહીંયા આવે તો ભાગાકારમાં થાય. સમજાણું? આ રીતના કરી નાખશો તમે. 3 દુને 6, 3 ભાગ્યા 1.86 થઈ જાય એટલે મોલ મળી જાય. ચાલો 46 જોવો તો શું કે છે કે પાણી માટે મોલલ અવનયન અચળાંક. મોલલ અવનયન અચળાંક એટલે ફ્રીઝિંગ પોઈન્ટ. કારણ કે ઉન્નયન અચળાંક હોય તો બોઇલિંગ પોઈન્ટ હોય, અવનયન અચળાંક એટલે ફ્રીઝિંગ પોઈન્ટ છે. ચાલો શું કરશો? ઠાર બિંદુ મેળવવાનું છે ભાઈ. ઠાર બિંદુ એટલે TF મેળવવાનો છે. એક કામ કરીએ, જો ઠાર બિંદુ ઓલાનું તો મને ખબર, T0F કેટલું થાય? 0 થાય. 0 TF મેળવવાનું છે તો પેલા એક કામ કરું, ડેલ્ટા TF મેળવી લઉં. મૂકો સૂત્ર. શું સૂત્ર મૂકશો સર? KF ઇન્ટુ દ્રાવ્યનું વજન ગુણ્યા 1000 છેદમાં મોલેક્યુલર વેટ ગુણ્યા દ્રાવકનું વજન. KF કેટલો છે? 1.86. વજન કેટલો છે ભાઈ? 342 છે અને ગુણ્યા 1000 છેદમાં 342 જ આણવીય દળ થાય ને ખાંડનું, અને ગુણ્યા 1000. તો જવાબ શું આવશે સર? હજી તો ડેલ્ટા TF મેળવો. કેટલો આવ્યો? 1.86. આનું સૂત્ર બોલો તો ડેલ્ટા TF વાળું. ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ T0F માઇનસ TF. રેડી ને? તમારે ડેલ્ટા TF મૂકવાનો છે એટલે T0F માઇનસ ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ 0 માઇનસ 1.86. ધેટ્સ કોલ્ડ માઇનસ 1.86 ડિગ્રી આવે તમારો જવાબ. ચાલો માઇનસ 1.86 ડિગ્રી. ચાલો 47 માં કયો તો મને. ચાલો હું આન્સર આવશે જોવો તો એમાં 47 માં. બ્લર થઈ ગયું. એક મિનિટ. થઈ ગયું. હા થઈ ગયું. 47 જોવો તો વિચાર કરજો. જો આવા ક્વેશ્ચન પૂછાવાની 100% શક્યતા છે. સમજાય છે? આવા ક્વેશ્ચન પૂછવાની 100% શક્યતા છે કે 100% આયનીકરણ. જો દીકરા હિરલ, જો લોચા પડે છે અહીંયા આપણે સોલ્વ કરીએ. જો 100% આયનીકરણ સ્વીકારતા નીચેના દ્રાવણ માટે ઠાર બિંદુનો ચડતો ક્રમ આપો. ઓકે, ઠાર બિંદુનો શું કરવાનો છે? ચડતો ક્રમ આપવાનો છે. હવે તમારે એમ એક વસ્તુ સમજવાની કે દ્રાવ્યના કણોની જ્યારે સાંદ્રતા વધે, દ્રાવ્યના કણોની સાંદ્રતા વધે તેમ ઠાર બિંદુનો ઘટાડો વધે. શું થાય? ઠાર બિંદુનો ઘટાડો વધે. અને ઠાર બિંદુનો ઘટાડો વધે એને કારણે ઠાર બિંદુ કેવું થઈ જાય? ઓછું થઈ જાય. એટલે હું અહીંયા લખી નાખું છું, ધ્યાન આપજો. શું બોલ્યો હું? દ્રાવ્યના કણોની સંખ્યા વધે તેમ ઠાર બિંદુમાં થતો ઘટાડો શું થાય? વધે. એને કારણે ઠાર બિંદુ ઘટે. ચાલો એવું આમાં પસંદ કરો. આપણે ઠાર બિંદુનો ચડતો ક્રમ કહેવાનો છે. એટલે જેમાં સૌથી વધારે હશે ને કણો એનો ક્રમ સૌથી નીચો લાવવાનો. તો અહીંયા પહેલું ઓપ્શન જો, પહેલા વસ્તુ સાંદ્રતા બધા સેમ છે. એ આવશે કારણ કે એમાં વોન્ટ ઓફ અવયવ કેટલો આવશે? 5 આવશે. 5 આવશે. બી માં કેટલો આવશે? 3. અને એ માં KCl માં 2. એટલે સૌથી જેની આપણે કહી શકીએ આયનોની સંખ્યા સૌથી વધારે હશે એમાં ઠાર બિંદુમાં ઘટાડો સૌથી ઓછો. એટલે અહીંથી ચડતો. ઓકે, ચાલો ઓપ્શન એ આવશે. 47 પસંદ કરો. ચાલો શું છે 47 જોવો તો સર. શુદ્ધ બેન્ઝીનનું ઠારણ કેટલું આપ્યું છે? 5.3 ડિગ્રી સેલ્સિયસ. એટલે એ આપણને શું આપ્યું છે? ઠાર બિંદુ શુદ્ધ બેન્ઝીન 4.4 ગ્રામ બેન્ઝીનમાં 0.223 ગ્રામ ફિનાઇલ એસિટિક એસિડનું દ્રાવણ 4.47 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઠરે છે. એટલે બેન્ઝીન તમારા માટે દ્રાવક થયો. સમજાણું તમને કે ન સમજાણું? હજી એકવાર રકમ વાંચજો. શુદ્ધ બેન્ઝીનનું ઠાર બિંદુ છે એ તમને શું આપ્યું છે? 5.3 તાપમાને થાય છે. 4.4 ગ્રામ બેન્ઝીનમાં કેટલા ગ્રામ? 4.4 ગ્રામ બેન્ઝીનમાં 0.223 ગ્રામ ફિનાઇલ એસિટિક એસિડનું દ્રાવણ 4.47 ડિગ્રી તાપમાને ઠરે છે. એટલે
T0F મળી ગયું, ફ્રીઝિંગ છે 5.3 ડિગ્રી. બરોબર છે, કેટલું છે 5.3 ડિગ્રી, અને TF કેટલું છે, TF કેટલું છે 4.47 ડિગ્રી સેલ્સિયસ. 47 ડિગ્રી. એક કામ કરો, આનો ડેલ્ટા TF મેળવી લ્યો. T0F માઇનસ TF કેટલો થશે? 5.3 માઇનસ 4.47 કેટલો આવશે? 0.83 હે ને? કેટલો આવશે? 0.83. તો આ પરથી તારણ કાઢો કે ફિનાઇલ એસિટિક એસિડ ખાલી જગ્યા રહીએ, બેન્ઝીનના મૂળ સ્વરૂપમાં રહીએ, કેવું રહીએ? તો એના માટે તમારે પહેલા શું મેળવવું છે ખબર? વોન્ટ ઓફ અવયવ I મેળવવો પડશે. શું મેળવવો પડશે? વોન્ટ ઓફ અવયવ I. વોન્ટ ઓફ અવયવ I કેટલો મળે છે ને એના ઉપર ડિપેન્ડેન્ટ થાય. એટલે પહેલી વસ્તુ, વોન્ટ ઓફ અવયવ I મેળવવા પહેલા તો સર મારે સૂત્ર મૂકવું પડે. કયું? ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ I KF ઇન્ટુ W ઇન્ટુ 1000 અપોન મોલેક્યુલર વેઇટ ઇન્ટુ વજન, દ્રાવકનું વજન. ચાલો આઈને કરતા બનાવું. આઈને કરતા બનાવીને હવે બાકીની વેલ્યુએશન મૂકો એટલે આ બધું ઉપર વયું છે. ડેલ્ટા TF કેટલો આવ્યો? 0.83. મોલેક્યુલર વેઇટ કોનો લેશો? આનો જ લેવો પડે ને, એસિટિક એસિડ નો, કારણ કે એ દ્રાવ્ય પદાર્થ છે. દ્રાવ્ય પદાર્થનો મોલેક્યુલર વેઇટ 136 થશે. ગણવું હોય તો ગણી લ્યો તમ તારે. ઓકે, પછી એનું મૂલ્ય છે એનું દ્રાવકનું વજન, એટલે કે 4.4. કારણ કે જો 4.4 ગ્રામ બેન્ઝીનમાં 0.223 ફિનાઇલ નાખ્યું છે, એટલે દ્રાવક બેન્ઝીન કહેવાય. એટલે બેન્ઝીનનું વજન 4.4 છે. પછી શું છે કે સર KF તો છેદમાં જાય ને, આ છેદમાં જાય એટલે કેટલું છે? 5.12. દ્રાવ્યનું વજન કેટલું છે? 0.223. સમજાય છે? અને ગુણ્યા 1000 એટલે વોન્ટ ઓફ અવયવ I કરો. ચાલો આની ગણતરી કરો આખી, અને આખી ગણતરી કરતા શું મળે છે મને કયો. ચાલો 0.43 સમથિંગ મળે. 0.53 એટલે મીન્સ કે 1 થી ઓછું. 43. હા, તો 1 થી તો ઓછું થયું ને, તો 1 થી ઓછું થયું તો બેન્ઝીનમાં દ્વિઅણુ તરીકે હાજર હોય. ચાલો એના પછીનો જોવો તો. 1 થી ઓછું એટલે એના પછીનો શું કે જોવો તો. AG પેલા મને આનું કોઈ IUPAC કહેશે ભાઈ? આ જે કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ આપ્યું છે, બોલ તો હિરલ. ટુ હોય અને આ કાર્બન હોય એટલે 20 લાગે. વેરી ગુડ, આઈ એમ પ્રાઉડ ઓફ યુ બેટા. અહીંયા શું લાગશે? 20 લાગે. 20 મિથેનેમાઇન. નહીં મિથેનેમાઇન. હા, મિથેનેમાઇન. પછી આર્જેન્ટિનમ ક્લોરાઇડ. યસ, હજી ઓક્સિડેશન અવસ્થા ને પછી ક્લોરાઇડ. ઓક્સિડેશન અવસ્થા +1 અને ક્લોરાઇડ. વેરી ગુડ બેટા, ખૂબ ગુડ. અહીંયા છે ને ભૂલથી કોઈ સિલ્વર લખીને ના આવતા હો, કારણ કે AG નું ઓરિજિનલ નામ આર્જેન્ટિનમ હોય, અને જો એ માઇનસમાં હોય તો આર્જેન્ટેટ થઈ જાય. શું થઈ જાય? ચાલો હવે અહીંયા જો રકમ ઉપર પાછા આપણે આવીએ કે આ જે કમ્પાઉન્ડ છે કોઓર્ડિનેશન, એના 2% જલીય દ્રાવણનું ઠાર બિંદુ એ કોના સરખામણીમાં હશે? હવે પહેલી વસ્તુ કે આનું જ્યારે વિયોજન થાય, બરોબર છે, આનું વિયોજન થશે. બીજી વસ્તુ, પાણી ઠાર બિંદુ કરતા વધારે એક ઓપ્શન જ કેન્સલ થઈ જાય, કારણ કે એનું વિયોજન થાય. KCl ના 2% સાથે એનું વિયોજન સમમોલર રહે. સમ રહે. શું કામ? કારણ કે આનો વોન્ટ ઓફ અવયવ કેટલો હોય? 2 હોય. શું કામ 2 હોય? કારણ કે અંદરના કમ્પાઉન્ડ છે દ્વિતીયક સંયોજકતામાં છે અને આ પ્રાથમિક સંયોજકતામાં છે. ઈ તો ખબર છે ને? હા, એટલે 2 હોય. કોઓર્ડિનેશન એટલે આનો વોન્ટ ઓફ, એટલે આ બી આરે તો મેચ જ ન થાય. ઈ તો આ કેસ ઈ ખોટું વિધાન છે કે આના 2% જલીય દ્રાવણ કરતા ઓછું થઈ જાય. ઓછું ન થાય, બેયના વોન્ટ ઓફ અવયવ સેમ જ છે દીકરા, એટલે એઝ ઇટ ઇઝ જ રહે. નેક્સ્ટ આવો,
યુરિયાના સમમોલર દ્રાવણના ઠાર બિંદા કરતા ઓછું છે તો આ ઓપ્શન સાચો કહેવાય. શું કામ? કારણ કે યુરિયાનું વિયોજન ન થાય જ્યારે આ ભાઈનું વિયોજન થાય, અને એનું વિયોજન થાય એટલે શું થાય કે એના દ્રાવણમાં કણોની સાંદ્રતા વધતા, આના દ્રાવણમાં કણોની સાંદ્રતા વધતા, મેં હજી હમણાં જ ઉપર લખાયું, કણોની સાંદ્રતા વધતા ઠાર બિંદુ ઘટે. NaCl ના દ્રાવણને સમાન હશે? હા સમાન હશે. શું કામ? NaCl નો point of અવયવ 2 થાય અને આ ભાઈનો point of. જો હજી કોઈને ન ખબર હોય તો જેને કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ હજી નથી કર્યું એ કોઈ ટેન્શન ન લેતા, કારણ કે સોલ્યુશન પછી આપણે ડીએફ બ્લોક અને કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ ઉપર જ જવાનું છે, કારણ કે વન ઓફ માય ફેવરિટ ચેપ્ટર ઇઝ ડીએફ બ્લોક એન્ડ કોઓર્ડિનેશન. એમાં કોઓર્ડિનેશન મને વાલામાં વાલું ચેપ્ટર છે, કારણ કે એમાંથી ક્વેશ્ચન નો ઢગલો હોય, આપણે જોઈએ જ છે. ખબર છે ને? 11 માં કયું ચેપ્ટર? કેમિકલ બોન્ડિંગ. અને 12 માં કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ. 3 થી 4 ક્વેશ્ચન મારા ખ્યાલ પ્રમાણે 3 તો હોય જ કોઓર્ડિનેશન ના. એટલે બહુ મસ્ત ચેપ્ટર છે. આને પ્રાથમિક સંયોજકતા દીકરા, કારણ કે અંદર પ્લસ ઓર માઇનસ નો બને, એટલે એક માઇનસ આ અને એક પ્લસ આ, એટલે આનો વોન્ટ ઓફ અવયવ 2 આવે. ધેટ્સ વાય આન્સર ઇઝ સી. ચાલો નેક્સ્ટ 50 નંબરનો ક્વેશ્ચન જોવો. 50 નંબરનો ક્વેશ્ચન બહુ મસ્ત પ્રશ્ન છે દીકરા. આઈ શું કે છે વાંચો તો. પાણી માટે Kb અને Kf ના મૂલ્ય, એટલે Kb નું મૂલ્ય કેટલું છે? 0.52 અને Kf નું મૂલ્ય કેટલું છે? 1.86. ચાલો સર કરીએ શરૂઆત. જો દ્રાવણ પાણીના ઉત્કલન બિંદુ કરતા 0.78 કેલ્વિન ઊંચા તાપમાને ઉકળે છે. કેટલા? પોઈન્ટ કોના? જો દ્રાવણ પાણીના ઉત્કલન બિંદુ કરતા. હવે એનો મીનિંગ કે ડેલ્ટા ટીબી, યસ, ડેલ્ટા ટીબી ઇઝ 0.78. તો દ્રાવણનું ઠાર બિંદુ એટલે કે ડેલ્ટા ટીએફ. નહીં, ઠાર બિંદુમાં થતો ફેરફાર નહીં દીકરા. ઠાર બિંદુ એટલે ટીએફ, ફ્રીઝિંગ પોઈન્ટ. ફ્રીઝિંગ પોઈન્ટ ફાઇન્ડ આઉટ કરવાનો છે. બહુ મસ્ત. હા બોલો. ડેલ્ટા ટીએફ ડાયરેક્ટ લાવી દો તો સર, એનામાંથી ના સુધી કાઢ. ડેલ્ટા ટીએફ તું ક્યાંથી લઈ આવીશ ડાયરેક્ટ? હા સર, આપણે ઓનામાંથી કેબિન કેએફ માંથી. જો હા, એ પછી હું તારું સાંભળું, પહેલા એકવાર મારું સોલ્યુશન જોઈ લે પછી હું જોઉં. હવે આમાં બેમાં મોલાલિટી સેમ જ હશે, કારણ કે પાણીના જ મૂલ્ય બેય છે. સમજાય છે હું જે કેવું કહું છું એ? એટલે બેમાં મોલાલિટી સેમ હશે, એટલે હું એક સૂત્ર મૂકી શકું, ગુણોત્તર લો. ડેલ્ટા ટીબી ના છેદમાં ડેલ્ટા ટીએફ ઇઝ ઇક્વલ ટુ કેબી ના છેદમાં કેએફ. ડેલ્ટા ટીબી કેટલું છે? 0.78. કેબી કેટલું છે? 0.52. કેએફ કેટલું છે? 1.86. એટલે મને ટીએફ મળી જાય. કેટલું છે ડેલ્ટા ટીએફ? ચાલો ફાઇન્ડ આઉટ કરીએ. ડેલ્ટા ટીએફ સામેની તરફ જાય એટલે 0.78 ગુણ્યા 1.86 ના છેદમાં 0.52. રેડી? એટલે આની જો ગણતરી કરશો તમે, બરોબર, એટલે 78 ના છેદમાં 52 ગુણ્યા 1.86 કરશો એટલે લગભગ 2.79 સમથિંગ આવે કેલ્વિન. આ શું મળી ગયું? ડેલ્ટા ટીએફ. હવે સર અમે રંગીલા રાજા, કારણ કે ડેલ્ટા ટીએફ ઇઝ ઇક્વલ ટુ T0F માઇનસ TF. હે ને? TF ને કરતા બનાવવો એટલે T0F માઇનસ ડેલ્ટા TF. T0F ઓલવેઝ 0 હોય. ફ્રીઝિંગ પોઈન્ટ ઓલવેઝ 0. 0 તો આ સર કેલ્વિનમાં છે, તો આ કેલ્વિનમાં નો હાલે. અહીંયા શું લેવું પડે? 273 કેલ્વિન. હે ને? એમાંથી 2.79 કેલ્વિન બાદ કરો એટલે 271 સમથિંગ રહે. પણ 271.14 કે 86 કે 21, યસ 270.21 રહે ને? કરો તો બાદ 270.21 રહે, કારણ કે 2.79 બાદ થાય ને આમાં 2.79 એડ કરો એટલે આવી જાય આન્સર. ડેલ્ટા ટીએફ. ચાલો 51 મો જોવો તો ક્વેશ્ચન સોલ્વ કરો. આવો ક્વેશ્ચન ગઈ નીટમાં હતો. ડી જવાબ. હા સર. P1 વાળો. હા હતો. સર ડી જવાબ. ડી. જો એના માટે હું એક ટ્રીક તમને કહી દઉં. આમાં છે ને આ ક્વેશ્ચન, આવો ક્વેશ્ચન જોઈન ઘણા અડધા તો મૂકી દીધો છે.
પેલા શું કરવાનું, ગ્લુકોઝ, સુક્રોઝ ને યુરિયા છે. સૌથી વધારે આણ્વીય દળ મને ખબર છે સુક્રોઝ નું હોય. સુક્રોઝ નું સૌથી વધારે આણ્વીય દળ હોય. એનો મીનિંગ એના મોલ સૌથી વધારે હોય કે ઓછા હોય? ઓછા હોય. ઓછા. આ મારી વાત છે ને કમ્પલસરી કાનમાં ઘુસાડીને રાખજો બધાય. કારણ કે મોલનું સૂત્ર શું છે? મોલ પ્રપોઝનલ ટુ વજનના છેદમાં આણ્વીય દળ. આવું હોય અથવા ઇઝ ઇક્વલ ટુ, એટલે જેનો મોલેક્યુલર વેઇટ વધારે હશે એના મોલ ઓછા હશે. હું તમને આટલી પેલા વસ્તુ યાદ રાખો, જેનું મોલેક્યુલર વેઇટ વધારે હશે એનું મોલ ઓછા હોય. આખો તમારે દાખલો ગણવાની જરૂર ન પડે. ત્યારે અત્યારે હું તમને પ્રેક્ટિસ માટે કરાવું છું, પણ ત્યારે યાદ રાખજો શું કરવાનું. આપણને ખબર છે કે સર પાઈ માટે આપેલું છે ને અહીંયા 20 લીટર આપેલું છે, એટલે શું કરવાનું, પાઈ ઇઝ ઇક્વલ ટુ વાર્તાના છેદમાં માવો, એ આપણને ખબર છે. અને એને આધારે એક સૂત્ર બને કે પાઈ પ્રપોઝનલ ટુ m 1/n. તો મોલ મેળવી લઉં પેલા હું. એટલે વજનના છેદમાં આણ્વીય દળ કોનું? પેલા ગ્લુકોઝનું કેટલું થશે? 180 n1 ગ્લુકોઝ, પછી n2 સુક્રોઝ કેટલું થશે? W 342 અને n3 શું થશે સર? યુરિયા 60. જેનો મોલેક્યુલર વેઇટ વધુ એના મોલ ઓછા. અને એક વસ્તુ તમને એ ખબર છે કે પાઈ ઇઝ ઇક્વલ ટુ nRT બાય v આવે, હે ને? એટલે જેનો મોલ વધારે એનું અભિસરણ દબાણ વધારે. એટલે આમાંથી ત્રણ માંથી હવે પોઈન્ટ લગાવો સર. જેનું આણ્વીય દળ વધારે ને એના મોલ ઓછા. મારું કેવું સાચું ખોટું? જેના આણ્વીય દળ વધારે એના મોલ ઓછા, એટલે જેના મોલ ઓછા એનું અભિસરણ દબાણ ઊંચું. સાચું ખોટું? યસ. હવે તમને આવી ગયો. સૌથી ઓછા મોલ કોના સર? N2 ના. એનથી વધારે કોના? ગ્લુકોઝ ના. એનથી વધારે યુરિયાના. બસ સેમ આ જ પોઝિશન સર. અભિસરણ દબાણ લાગે કારણ કે n proportional to pi થાય. That's why pi2, pi1 and pi3. ચાલો ઓપ્શન ગોતીને આન્સર આપી દેજો. ચાલો 52 નંબરનો ક્વેશ્ચન જોઈએ આપણે. કેમ થશે? ચોક્કસ દ્રાવણનું તાપમાન 27 થી 327 થાય છે, ત્યારે અભિસરણ દબાણમાં કેટલા ગણો ફેરફાર થાય? એટલે તાપમાનને જ આધાર રાખવાનું છે. તો પાઈ ઇઝ ઇક્વલ ટુ CRT મૂકો. પાઈ1 ઇઝ ઇક્વલ ટુ CRT1 અપોન પાઈ2 ઇઝ ઇક્વલ ટુ CRT2. કારણ કે ફેરફાર તમને ખાલી તાપમાનમાં જ દેખાડે છે. CR કેન્સલ. T1 27 ડિગ્રી એટલે 300 કેલ્વિન તાપમાન, અને T2 એટલે 273 પ્લસ 327 એટલે 600. મીંડી ગઈ. 3 2 6 1 ના છેદમાં 2. There is answer is C. ડન. ચાલો 53 નંબરનો ક્વેશ્ચન કરો તો. ચાલો 53 નંબરનો ક્વેશ્ચન કરો. સર શું આવશે આન્સર? સર હા બોલો. 52 બી આવે છે. એમાં કેટલા ગણું કીધું? કેટલા ગણો? હા ઓકે ચાલો તો એ કરી નાખો. ચાલો ત્યાં સુધીમાં આવડો આ કરો. એક ચોક્કસ તાપમાને 0.25 મોલર વિદ્યુત વિભાજ્યના દ્રાવણનું અભિસરણ દબાણ પાઈ 12 છે. તો આ જ તાપમાને 125 મોલર બેરિયમ નાઇટ્રેટના 3π/2 અભિસરણ દબાણ કેટલું હશે? એટલે પેલી વસ્તુ તો જો અહીંયા બે ભાગ આપ્યા છે, કારણ કે એક વિદ્યુત અવિભાજ્ય છે અને બીજું બેરિયમ નાઇટ્રેટ મને જોતા લાગે છે કે વિદ્યુત વિભાજ્ય છે. સમજાણું? એટલે બે ભાગ પાડવા પડશે તમારે, પાઈ1 અને પાઈ2. એમાં પાઈ1 માં C1 થશે 0.25. સાચું ખોટું? આમાં C2 થશે 0.125. તો આનો વન ઓફ અવયવ કેટલો આવશે? એક. શું કામ એક? કારણ કે વિદ્યુત અવિભાજ્ય છે એટલે એનું વિભાજન થતું નથી. બેરિયમ નાઇટ્રેટ માટે વન ઓફ અવયવ કેટલો આવશે? 3 આવશે, કારણ કે 2 નાઇટ્રેટના કમ્પાઉન્ડ, 1 બેરિયમનો કમ્પાઉન્ડ. શું કરશો સાહેબ? મૂકો વેલ્યુએશન. તમારે શું મેળવવાનું છે? આનો પાઈ1 કેટલું કીધું છે? પાઈ કીધું છે. જો સમજાય છે? શું છે? વાંચો. ચોક્કસ તાપમાને 0.25 વિદ્યુત અવિભાજ્ય દ્રાવણનું અભિસરણ દબાણ પાઈ છે
અને આનું તમારે ગોતવાનું છે એટલે પાઈ2 ફાઇન્ડ આઉટ કરવાનું છે. શું મૂકશો? પાઈ1 ના છેદમાં પાઈ2 ઇઝ ઇક્વલ ટુ I1 C1 RT છેદમાં I2 C2 RT. બેમાં RT કોમન છે એટલે કેન્સલ થશે. ચાલો પાઈ1 એટલે શું છે? પાઈ અને પાઈ2 આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. ઓકે ચાલો I કેટલો છે સર 1, એની C1 કેટલી છે 0.25 છેદમાં I2 3 છે ને આ 0.125 છે. કરશો ચાલુ ગણતરી? હું આવશે આન્સર 3π/2. બહુ ઈઝી ક્વેશ્ચન થશે બરોબર છે. પાઈ2 ઇઝ ઇક્વલ ટુ 3π/2. ચાલો 54મો સેમ આજ પહોંચી સર 54માં 4/7 આવડશે કે કરાવું આવડશે. બધાને? હા. ઓકે ચાલો તો નેક્સ્ટ આગળ વધો. 55 જો તો રકમ 55 ની શું કે છે? એ દ્રાવણ 7 ગ્રામ પર લીટર MgCl2 અને બી દ્રાવણ 7 ગ્રામ પર લીટર NaCl ધરાવે છે બરોબર છે. તો અભિસરણ દબાણ શું માટે શું સાચું છે? શું કરશો? બીનું દ્રાવણ વધારે હશે. બીનું દ્રાવણ વધારે એ કરતા વધારે હશે. હમ. ઓબ્વિયસલી વધારે હોય. હું કામ? મોલ વધારે હોય છે. મોલ વધારે હોય. વેરી ગુડ. મોલ વધારે હોય એને વધારે હોય. કારણે. ઓકે ચાલો 56 આવડી જાય પછી. જો તો ખરા એકવાર ટ્રાય તો મારો. શું કરશો 56 માં? -0.52 જેટલું ઠાર બિંદુ ધરાવતા યુરિયાના જલીય દ્રાવણનું 37 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અભિસરણ દબાણ ગણો. મોલાલિટી અને મોલારિટીનું મૂલ્ય દ્રષ્ટિએ સમાન. ચાલો એ હાશકારો થઈ ગયો એટલે પેલા કામ કરવું પડશે મોલાલિટી મેળવી લ્યો કારણ કે તમને અભિસરણ દબાણ કીધું છે ને. અભિસરણ દબાણનું સૂત્ર શું હોય? પાઈ ઇઝ ઇક્વલ ટુ CRT. યસ ચાલો હવે તમે દીકરા જો આમાં આઈ મૂકો કે ન મૂકો ફેર નહીં પડે કારણ કે યુરિયા છે. યુરિયા માટે I ઇઝ ઇક્વલ ટુ 1 હોય તો સર એના માટે પહેલા તો C મેળવવો પડે ને. C માટે આ લોકો શું કીધું કે મોલારિટી ને મોલાલિટી સમાન છે એટલે હું પહેલા મોલાલિટી મેળવી લઉં ડેલ્ટા TF મૂકીને. ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ KF ઇન્ટુ M. ચાલો ડેલ્ટા TF કેટલો થશે એ મહત્વની બાબત છે. +0.52 થાય. હું કેવું તમારું? કેમ ખબર છે? જો ડેલ્ટા TF નું સૂત્ર થાય T0F માઇનસ TF. રેડી? T0F તો -0 છે માઇનસ અને TF એટલે કે ઠાર બિંદુ ઓલરેડી -0.52 આપ્યો છે એટલે માઇનસ માઇનસ પ્લસ એટલે +0.52 થાય. એટલે 0.52 ઇઝ ઇક્વલ ટુ I તો 1 છે. KF નું મૂલ્ય 1.86 છે અને મોલાલિટી ઇઝ ઇક્વલ ટુ યસ એમાં માઇનસ લો કે પ્લસ લો એમાં શું ફરક પડે? ની વેલ્યુએશનમાં તો ફેર પડશે ને કદાચ હોય તો એમ. આપણે આપણી રીતે સેફ રહેવાનું. ઓકે એટલે હું આને 52 ના છેદમાં 186 કરી નાખું. ડાયરેક્ટ આમાં જ મૂકી દો હવે એ 52 ના છેદમાં 186. ચાલો ATM માં કીધું છે એટલે વાતાવરણ થયું. વાતાવરણમાં R ની વેલ્યુ 0.082 હોય. 12 માં 0.083 હોય. 37 પ્લસ 273 310 એટલે ફાઇન્ડ આઉટ કરો. ચાલો ફાઇનલ આન્સર તમે શું આવે છે? 7.1. ઓકે ચાલો સરસ. 57મો સ્ટાર્ટ કરીએ. સેમ આ જ પોઝિશન છે. જો પાણીનું કદ જેટલું ધારો -0.68 છે એટલે હું એમ કહી શકું TF છે એ 0.68 છે.
ચાલો ધરાવતા KCl ના 0.18 એટલે અહીંયા વોન્ટ ઓફ અવયવની જરૂર પડશે 0.18 મોલાલિટી છે તો અભિસરણ દબાણ ગણો અને દ્રાવણનું કદ શુદ્ધ પાણીના કદની દ્રષ્ટિએ તમે મેળવો. ચાલો પેલું કામ શું કરશો સર? એક મિનિટ સર, પેલું કામ અમે કરશું કે વોન્ટ ઓફ અવયવ I છે એને મેળવશું એટલે સૂત્ર મૂકશું શું સર? ડેલ્ટા TF is equal to I into KF into small m. I આપણે ફાઇન્ડ આઉટ કરવાનો છે. આ તો 0.68 આપણને મળી ગયો. KF કેટલો છે? 1.86 ઇન્ટુ મોલાલિટી કે છે 0.18 તો I કેટલો આવશે? 0.68 ના છેદમાં 1.86 ગુણ્યા 0.18. ઓકે, આ એઝ ઇટ ઇઝ રહેવા દઈ. હવે એક વસ્તુ આપણે ક્લિયર કટ કરવાની રહેશે. શું ક્લિયર કટ કરવાની રહેશે? કે અહીંયા દ્રાવક શુદ્ધ છે અને શુદ્ધ પાણીનું દ્રાવક છે એટલે મોલારિટી અને મોલાલિટી બે કેવી થાય? સમાન. બે શું થાય? સમાન. એટલે I ની જગ્યાએ આ મૂકી દો એટલે હવે પાઈ ઇઝ ઇક્વલ ટુ ICRT. બે વસ્તુ I નું મૂલ્ય છે 0.68 છેદમાં 1.86 ગુણ્યા 0.18 તો એ જ પ્રમાણે મોલાલિટીનું સૂત્ર તમે એની જગ્યાએ મૂકી શકો. અહીંયા આમાં મોલાલિટી કરતા બનાવીને સેમ મૂકી શકો એટલે તમને જ્યાંથી જવાબ મળી જશે. ચાલો 58 મો જોવો તો. આવડી જશે. શું મેળવવાનું છે? આણ્વીય દળ શું છે? 3% વેઇટ બાય વોલ્યુમ. જલીય દ્રાવણ બીજા કોઈ દ્રાવ્યના 5% વેઇટ બાય વોલ્યુમ જલીય દ્રાવણ સાથે સમઅભિસારી છે. ઓકે, દ્રાવણ સમઅભિસારી છે અત્યારે. તો શું કરશો? દ્રાવ્ય માટે, કોના માટે? દ્રાવ્ય માટે વોન્ટ ઓફ અવયવ I લઈને તેનું આણ્વીય દળ ગણો. હવે પેલી વસ્તુ કે વેઇટ બાય વોલ્યુમ અને એની વેલ્યુએશન મૂકશો એટલે pi1 is equal to pi2 આવું કે ચાલો. ઓકે, તો સૂત્ર શું બને કે WRT upon MV અને એ જ પ્રમાણે WRT upon MV. પણ અહીંયા 1 1 રાખું અને અહીંયા 2 2 રાખું. વજનારે કોઈ લેવા દેવા નથી. ઓકે, આનું મૂલ્ય શું છે? 3% વેઇટ બાય વોલ્યુમ છે એટલે હું અહીંયા એમ કહી શકું કે 3/60 કારણ કે આપણે ડાયરેક્ટ મોલ જ લઈ લેવાનું કારણ કે RT બે ના કેન્સલ થાય. RT આ બાજુ આવે તો કેન્સલ, પેલી બાજુ જશે તો કેન્સલ થશે. અને આનું કેટલું છે? 5% જ છે પણ શું કયું દ્રાવણ છે એ આપણને ખબર નથી એટલે 5/m2 ને કરતા બનાવીએ તો 5 × 60 ડિવાઇડ બાય 3 શું આવશે આન્સર? 100 આવશે. 5 6 20 ભાગ્યા. ચાલો તો નેક્સ્ટ આગળ વધીએ. 69 જો તો શું કે છે 69 ક્વેશ્ચન. 300 કેલ્વિન તાપમાને રુધિરનું અભિસરણ દબાણ, કોનું? રુધિરનું અભિસરણ દબાણ 8.21 atm છે તો આ દ્રાવણ સાથે સમઅભિસારી હોય તેવા ગ્લુકોઝના જલીય દ્રાવણની સાંદ્રતા ફાઇન્ડ આઉટ કરીએ આપણે. ચાલો, ગ્લુકોઝનું આણ્વીય દળ 180 કેટલું થાય? 180 આણ્વીય દળ ઇઝ ઇક્વલ ટુ રુધિરનું અભિસરણ દબાણ. એમ જ થયું ને, રુધિરનું અભિસરણ દબાણ. ચાલો શું કરશો સર? આપણે શું કરવાનું છે? ફાઇન્ડ આઉટ કરવાનું છે સાંદ્રતા. સાંદ્રતા એટલે વજનના છેદમાં અથવા લીટર કે એવું આપણે કહી શકીએ, મોલના છેદમાં લીટર. અભિસરણ દબાણનું સૂત્ર શું છે? પાઈ ઇઝ ઇક્વલ ટુ WRT upon MV. ચાલો, રુધિરનું અભિસરણ દબાણ કેટલું છે? 8.21 WRT upon MV. સર તમે સૂત્રનું લખ્યું 8.21. કોનું? રુધિરનું જ લખ્યું. નહીં, રુધિરનું જ છે. રુધિરનું અભિસરણ દબાણ 8.21. સાચું. હવે તમારે શું મેળવવાનું છે? W/V એટલે કે સાંદ્રતા મેળવવાની છે. તો હું W/V ને કરતા બનાવું. ઓકે,
તો આરટી વેલ્યુએશન શું થશે કે 8.21 ગુણ્યા m ના છેદમાં આરટી. ચાલો 8.21 ગુણ્યા m કેટલું થશે સર? ગ્લુકોઝ નું લેવાનું થાય ને આપણે, હા એટલે 180. આર ની વેલ્યુ કેટલી લેશો? 0.082 ગુણ્યા ટેમ્પરેચર કેટલું છે? 300. મીંડી ગઈ. ચાલો ભાગ ચલાવો એટલે અહીંથી ગણતરી કરો. કેટલા ગ્રામ પર લીટર આવશે? 60 આવશે. 60 ગ્રામ પર લીટર. અહીંયા લીટર ઇન્વર્સ આપ્યું છે, આપણે કરી શકીએ. ચાલો આ કરો તો 60મો પ્રશ્ન. હે જો 2 મોલર એસિટિક એસિડ નું બેન્ઝીનમાં 100% ડાયમરાઇઝેશન થાય છે. બધું હવે 2 મોલ નું ડાયમરાઇઝેશન થશે એટલે શું થશે કે કુલ સાંદ્રતા એની એક જ આજુબાજુ રહેશે. શું થશે? કુલ સાંદ્રતા એક આજુબાજુ જ રહેશે, કારણ કે એસિટિક એસિડ નું બેન્ઝીનમાં ડાયમરાઇઝ એટલે એસિટિક એસિડ માટે પણ 2 જ મોલ લેવા પડશે આપણે, બરોબર છે? એટલે એસિટિક એસિડ સાથે પણ આપણે બોલ તો કોની હારે સમઅભિસારી થશે કે જેના વોન્ટ ઓફ અવયવ સેમ થતા હોય એની હારે સમઅભિસારી થાય. કોના હારે વોન્ટ ઓફ સેમ અવયવ થાય? KNO3 સાથે. ચાલો 61મો જોવો. યુરિયાનું 0.6% દ્રાવણ ખાલી જગ્યા સાથે સમઅભિસારી થાય. કોની હારે થાય? ગ્લુકોઝ સાથે જ આવે ને? હા, ગ્લુકોઝ સાથે. ચાલો પણ કયા ગ્લુકોઝ સાથે? 0.1 મોલર કે 0.6%? સી આવશે ને 0.6%. ચાલો 62 આવડશે? શું આવશે જવાબ? સેમ પેલો મેં હમણાં કીધેલો ને એ જ છે, પણ અહીંયા 2 વસ્તુ આપી છે, યુરિયા બી છે અને ખાંડ પણ છે. તો બે માટે અલગ અલગ કરવું પડશે. pi1 = pi2. શું કરશો? W1 * RT upon M1 * V1 = W2 RT upon M2 * V2. રેડી? ચાલો RT તો બેના કેન્સલ થશે, કારણ કે અહીંયા ગુણાકારમાં છે, ભાગાકારમાં આવે એટલે આ બે કેન્સલ થશે. W1 કેટલો છે સર? 6 ગ્રામ છે. એટલે મીન્સ કે 6 ગ્રામ પર લીટર છે, એટલે કુલ એની સાંદ્રતા જ આવી ને આ. એટલે 16/16 આપણે લઈ લઈએ, કારણ કે આણ્વીય દળ લેવું પડે ને. આ બાજુ શું કરશો કે સર 342 આણ્વીય દળ છે એ નો ડાઉટ, પણ આપણે તો શું જોઈએ છે? એની સાંદ્રતા ગ્રામ પર લીટરમાં જોઈએ છે, એટલે વજનના છેદમાં લીટર, એટલે આ જોઈએ છે આપણે. કાઈ વાંધો નહીં સાહેબ, મળી જાય. 342 ને સામેની તરફ જવા દઈએ, હે ને? એટલે 342 ગુણ્યા 6 ના છેદમાં 60, એટલે આ શું આવે? 34.2. That is your answer. 34.2. ચાલો 63. નીચેના દ્રાવણને ધ્યાનમાં લો. હાઇપોટોનિક અને હાઇપરટોનિક, એ તો ખબર છે ને? હાઇપર એટલે વધારે અને હાઇપો એટલે ઓછું. એ મેં કીધું ખબર, અક્ષર ગણવાનું કઈક અટવાવતો 7 અક્ષર થાય આમાં હાઇપરમાં, એટલે એ વધારે અને હાઇપો એટલે ઓછું. ચાલો પહેલા તો એક કામ કરો, આવા પ્રશ્નો હોય ત્યારે શું કરવાનું? બધાની સાંદ્રતા, એટલે C મેળવવું હોય તો આની કેટલી છે? 0.01. એનો વોન્ટ ઓફ અવયવ 1, એટલે એની સાંદ્રતા 0.1 જ થઈ. C2 0.01, એનો વોન્ટ ઓફ અવયવ 2, એટલે એની સાંદ્રતા 0.02. અને C3 એસિટિક એસિડ, એસિટિક એસિડ નો શું થાય? પણ એસિટિક એસિડ નું બેન્ઝીનમાં દ્રાવણ છે, એટલે 1/2 થાય, એટલે એનું સુયોજન થાય, એટલે /2 એટલે 0.005. રેડી? ચાલો હવે અહીંયા શું થશે? કોની સાંદ્રતા વધારે છે? આની સાંદ્રતા વધારે છે, તો શું કહી શકાય કે આ બે આ તો છે ને હાઇપોટોનિક જ થશે, એ તો કેન્સલ જ થઈ ગયું. પણ બે છે એ એકની સાપેક્ષમાં હાઇપરટોનિક છે. જો 1 અને 3 છે એ સમઅભિસારી છે, એ કેન્સલ થઈ ગયું.
2 અને 3 હાઇપોટોનિક છે, ઈ કેન્સલ થઈ ગયું, પણ 2 છે ને 2 ઈ આની અટકાણ કે આની સાંદ્રતા એટલે કે આનું અભિસરણ દબાણ વધારે થયું ને, હા એટલે 2 એ 1 ની સાપેક્ષમાં હાઇપરટોનિક. હાઇપરટોનિક છે. 64 ચાલો 64 હોમવર્ક. અસરકારક મોલારિટી. અસરકારક મોલારિટી નું સૂત્ર શું થાય? કણોની મોલાલિટી ગુણ્યા આઈ. એટલે અહીં કહી જ દઉં ચાલો. આઈ ગુણ્યા કોની મોલાલિટી ગોતવાની છે? સ્ટ્રોન્શિયમ ક્લોરાઇડ. તો સ્ટ્રોન્શિયમ ક્લોરાઇડ ની મોલાલિટી. ચાલો આઈ કેટલો થશે? 3 આવે હું 3 2.5 આપ્યો છે. 2.5 સ્ટ્રોન્શિયમ ની મોલારિટી કેટલી થાય? 0.25 આપી છે ને આપણને. તો 2.5 ગુણ્યા 0.25 0.625. That's why 625. ચાલો 65 વિયોજન અંશ. FeSO4 કોઈ એક જલીય દ્રાવણમાં પ્રાયોગિક મૂલ્ય આપી દીધું છે. કેટલું છે? 80. તો ક્ષારનો વિયોજન અંશ એટલે આપણે વન ઓફ અવયવનું સૂત્ર હતું સૈદ્ધાંતિક આણ્વીય દળના છેદમાં પ્રાયોગિક કારણ કે આપણને પ્રાયોગિક આણ્વીય દળની ચર્ચા કરી છે એટલે આ જ સૂત્ર મૂકવાનું થાય. ચાલો FeSO4 નું આણ્વીય દળ કેટલું થશે? 152. અને આનું 80 આપ્યું છે એટલે 152 ભાગ્યા 80 અરાઉન્ડિંગ કેટલું થશે? 1.9. 1.9 થશે. હવે તમને શું છે? વિયોજન અંશ એટલે કે આલ્ફા મેળવવાનો કીધો છે. આલ્ફા નું સૂત્ર ખબર છે દીકરા? 1 - i - 1 upon n - 1. FeSO4 માટે n કેટલો થાય? 2 થાય. કારણ કે એમાંથી 2 આયનો છૂટા પડશે એટલે i કેટલો છે? 1.9 - 1 ના છેદમાં 2 - 1 એટલે 0.9 રહે. શું કેવું તમારે? કારણ કે 2 - 1 એટલે 1 અને 1.9 માંથી 1 જાય એટલે 0.9. That's why answer is B. 60 જોવો તો 66 સોરી. આલ્ફા શોધી નાખવાનો, આલ્ફામાંથી કે શોધી નાખવાનો. શું કરશો? પેલા આલ્ફા મેળવવો પડશે. આલ્ફા મેળવી લ્યો. i - 1 upon n - 1. કેટલો i છે? 2. એટલે 1.002 -1 ના છેદમાં n કેટલો થશે? 2 થશે ને? 2. હા એનો 2 કેમ? એટલે 0.002 જેને હું 2 ગુણ્યા 10 ની -3 કહી શકું. ચાલો સર આલ્ફા મળી ગયો. આલ્ફા મળી ગયો તો કે નું સૂત્ર મૂકો. k = આલ્ફા સ્ક્વેર ઇન્ટુ c અપોન 1 - આલ્ફા. આલ્ફા કેટલો છે? 2 ગુણ્યા 10 ની -3 નો વર્ગ ગુણ્યા સાંદ્રતા કેટલી આપી છે? 0.01 ના છેદમાં 1 - 2 ગુણ્યા 10 ની -3. ઓકે આવડશે હવે અહીંથી? હા. હવે અહીંયા છે ને, જો અહીંયા ઘણા વિદ્યાર્થી લોચા મારે. હું લોચા મારે કહું? અહીંયા ધ્યાન આપજો. આલ્ફાની સાપેક્ષમાં એક ઘણો મોટો હોય એટલે તમે એને અવગણી શકો. એટલે આ નીચેની ગણતરી તમે ન કરો ને તો ચાલે. સમજ પડે? કારણ કે 1 ની સાપેક્ષમાં સમજો ને, આ મૂલ્ય 1 ની સાપેક્ષમાં ઘણું નાનું થયું. કારણ કે -3 ઘાત એટલે 1 ની સાપેક્ષમાં ઘણું નાનું એટલે એને અવગણી શકો. 4 ગુણ્યા 10 ની -6 ગુણ્યા 0.01. શું જવાબ આવશે? 4 ગુણ્યા 10 ની -8. કારણ કે 2 0 અહીંયા ચડાવી દઉં. 10 ની -2. ચાલો 67 શું કરશો? સર x3 y2 0.25 મોલાલ દ્રાવણનું 50% આયનીકરણ થાય તો વન ઓફ અવયવ કેટલો થાય? હવે વન ઓફ અવયવ આઈ વાળું એક સૂત્ર હતું, ખબર છે? 1 આલ્ફા પ્લસ n આલ્ફા. આ મૂકવું હોય તો મૂકી શકો ને પેલું મૂકવું તો મૂકી શકો. આનું આયનીકરણ કેટલું થાય છે? 50%. 50% એટલે વિયોજન અંશ કેટલો આવ્યો? 0.5 આવ્યો. કારણ કે ખબર નથી કેટલું છે, ટકાવારીમાં આપ્યું છે એટલે શરૂઆતમાં 100 હોય 50% થયું છે તો મેં 1 ધાર્યું છે. તમારે 100 ધારવું હોય તો ધારી શકો. શું થશે કે સર વન ઓફ અવયવ આઈ કેટલો આવશે? 0.5. કેટલો આવશે? 0.5.
સોરી વોન્ટ ઓફ અવયવ આઈ નહીં પરંતુ આલ્ફા 0.5 આવશે. n કેટલો હશે દીકરા? આમાં n કેટલો હશે? 5 હશે? હા. કારણ કે 3x છે ને 2y છે એટલે n 5 એટલે 5. આલ્ફાનું મૂલ્ય કેટલું હતું? 0.5 કે નહીં? હા. હા ચાલો એટલે આ 1 + 4 આલ્ફા એટલે 3 થાય ને. ચાલો હવે બાકીના ક્વેશ્ચન થશે દીકરા તમારાથી? તમે કહેશો. હા કઈ નહીં 68 થી જોજો ક્યાં સુધીના છે પેલામાં? 80 સુધીના છે કે 90 સુધીના છે? હાલો 85 સુધી છે સર. 85 સુધીના છે એટલે Self-study. 15-20 ક્વેશ્ચન જેવા છે. જાતે કરજો, નો આવડે તો કેજો. અને આવતીકાલથી આપણે ડીએફ એટલે કે ઇનઓર્ગેનિક ચાલુ કરવાનું છે. ડીએફ બ્લોક બરોબર છે. ડીએફ બ્લોક એલિમેન્ટ્સ આપણે ચાલુ કરવાના છીએ. એટલે આપણે આજનો લેક્ચર અહીંયા ફિનિશ કરીએ છીએ.